નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ પર્યાવરણ વિષયનો 9મો પાઠ બદલાતા કુટુંબો આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો ગમે લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પેલું, ઘરમાં રહેતા વ્યક્તિઓના સમૂહને શું કહે છે? તો એને કહેવાય છે કુટુંબ. બીજો પ્રશ્ન, કિરણના કુટુંબમાં કયો ફેરફાર થયો? તેને નાની બહેનનો જન્મ થયો. ત્રીજો પ્રશ્ન, બાળકના જન્મ સમયે તેના મોંમાં શું હોતું નથી? તો દાંત. ચોથો પ્રશ્ન, કયો ફેરફાર થવાથી સુમીને નવી શાળામાં દાખલ થવું પડશે? તો સુમીના પિતાજીની અન્ય શહેરમાં બદલી થઈ ગઈ છે તે માટે. પાંચમો પ્રશ્ન, છોકરીના લગ્ન માટેની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોય છે? તે હોય છે 18 વર્ષ. છઠ્ઠો પ્રશ્ન, તમારા પિતાજીના બહેન સગપણમાં તમારે શું થાય? તો થાય તમારી ફોઈ. સાતમો પ્રશ્ન, તમારા કુટુંબમાં દાદા, પપ્પા, મમ્મી, તમે અને નાની બહેન છે તો કુટુંબનું વૃક્ષમાં સૌથી ઉપરના સ્થાનમાં કોણ આવશે? તો આવશે દાદા. આઠમો પ્રશ્ન, આશાની ભાભી વર્ષા છે તો આશા વર્ષાની શું સગી થાય? તો થાય એની નણંદ. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા, નાની બહેનના જન્મથી કિરણના કુટુંબમાં ફેરફાર આવ્યો છે. બીજું, નાના બાળકને સુવડાવવાના સાધનને ઘોડિયું કહેવાય. ત્રીજું, ખોરાકને સાચવવા માટે ચાવવા માટે મોંમાં દાંત હોય છે. ચોથું, નાના બાળકોની 12 વર્ષની ઉંમર સુધીના દાંતને દૂધિયા દાંત કહેવાય છે. પાંચમું, મમ્મીની બહેન માસી કહેવાય. છઠ્ઠું, મમ્મીના ભાઈ આપણા મામા થાય. સાતમું, તમારા પિતાજીના નાના ભાઈના પત્ની સગપણમાં કાકી થાય છે. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનો સાચા વિધાન સાચાની, ખોટા વિધાન ખોટાની નિશાની કરો. પહેલું વિધાન, કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના શીખવા મળે છે. વિધાન સાચું છે. બીજું, મોટા કુટુંબોમાં અગવડતાઓ પડતી હોય છે. વિધાન સાચું છે. ત્રીજું, ઘણા બધા કુટુંબ ભેગા થાય ત્યારે તાલુકો બને છે. વિધાન ખોટું છે. ચોથું, કુટુંબમાં બધા જ કામ ફક્ત મમ્મીએ જ કરવાના હોય છે. વિધાન ખોટું છે. પાંચમું, કુટુંબમાં આપણા મોટા વ્યક્તિને માનથી બોલાવવા જોઈએ. વિધાન સાચું છે. છઠ્ઠું, કુટુંબમાં પરસ્પર મદદની ભાવનાથી જીવવું જોઈએ. વિધાન સાચું છે. સાતમું, બાળ લગ્ન કરવા ગુનો ગણાતો નથી. વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો, બંધ બેસતા જોડકારો છો. કિરણ તો નાની બહેનનો જન્મ થયો. સુમી તો પિતાની નોકરીની બદલી. દીપાલી કાકાના છોકરાના લગ્ન. અને દાદા આવશે કુટુંબ વૃક્ષના વડા. પાંચમો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, તમે જાણતા હોય તેવા કુટુંબમાં નાનું બાળક હોય તો તેના વિશે જાણકારી મેળવી નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, તમારી આસપાસ સૌથી નાનું બાળક કોના ઘરે છે? જવાબ છે મારી આસપાસ સૌથી નાનું બાળક કિશનભાઈનું છે. બીજું, બાળકનો જન્મ ક્યારે થયો હતો? તો બાળકનો જન્મ 2 મહિના પહેલાં થયો હતો. ત્રીજું, તે બાળકની ઉંમર કેટલી છે? તો બાળકની ઉંમર 2 મહિના 3 દિવસની છે. ચોથો પ્રશ્ન, ત્યારે તમારે એમની સાથે શું સગપણ થાય? તો એ બાળકના પિતા મારા કાકા થાય, તેથી તે બાળક મારો પિતરાઈ ભાઈ થાય છે. પાંચમું, બાળકનો જન્મ ક્યાં થયો હતો? તો બાળકનો જન્મ શહેરની એક હોસ્પિટલમાં થયો હતો. છઠ્ઠું, બાળકને દાંત છે કે ના? બાળકને દાંત આવ્યા નથી. સાતમું, બાળકને શું ખવડાવાય છે? એનો જવાબ છે બાળકને દાંત આવ્યા ન હોતા ત્યાં સુધી તેને માતાનું દૂધ અને દાંત આવ્યા બાદ ફળોનો રસ, મગ કે દાળનું પાણી કે રાબ વગેરે ખવડાવાય છે. બીજો પ્રશ્ન, તમારી શાળામાં બીજા ગામ કે શહેરમાં આવેલ વિદ્યાર્થીનો અંગે નોંધ કરવાની છે. અહીંયા નોંધ આપેલી છે, બરાબર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, 3 વડીલ માણસો સાથે વાત કરો. એક તમારા કુટુંબમાંથી, એક તમારા મિત્રના કુટુંબમાંથી અને તમારા પાડોશીના કુટુંબમાંથી. તેઓને આ વિગત પૂછોનું કોષ્ટક પૂર્ણ કરો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. તમે વિડીયો પોઝ કરીને લખી લેજો. ચોથું, દીપાલીના ઘરે આજ સૌ ખુશ છે, બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ કેટલાય લગ્ન જોયા હશે. આ લગ્ન અંગેના ચિત્ર જુઓ અને ચર્ચા કરો. તો પેલું ચિત્ર છે, આ ચિત્રમાં કન્યા મહેંદી મૂકવામાં આવે છે. બીજા ચિત્રમાં વરરાજા અને કન્યાની લગ્ન વિધિ થાય છે. ત્રીજા ચિત્રમાં વરરાજા અને કન્યા સપ્તપદીના સાથ ફેરા ફરે છે.
ચોથા ચિત્રમાં વરરાજા અને કન્યા કંસાર જમે છે અને વડીલો તેમને આશીર્વાદ આપે છે. પાંચમા ચિત્રમાં આ ચિત્રમાં કન્યા વિદાય કરવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નનો ઉત્તર એક બે વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી છે. કિરણ હવે તેનો દિવસ કેવી રીતે વિતાવશે? તેનો જવાબ છે કિરણ હવે તેનો દિવસ નાની બહેનને રમાડીને તેને હિચકાવીને પોતાનો દિવસ પસાર કરશે. બીજો પ્રશ્ન, તમારા પરિવારના કોઈ સભ્યોને કામના લીધે બીજા ગામ કે શહેર જવું પડ્યું છે? તેનો જવાબ છે હા, મારા મોટા કાકા તેની ઓફિસના કામને લીધે અમદાવાદ જવું પડ્યું છે. ત્રીજો પ્રશ્ન, લગ્ન પ્રસંગે ભોજનમાં શું બનાવ્યું હતું? તેનો જવાબ છે લગ્ન પ્રસંગે ભોજનમાં મીઠાઈ, પૂરી, રોટલી, ભજીયા, દાળ ભાત, સલાડ વગેરે બનાવવામાં આવ્યા છે. ચોથું, લગ્નમાં કેવા ગીતો અને નૃત્ય કરવામાં આવે છે? લગ્નમાં લગ્ન ગીતો ગવાય છે અને નૃત્યમાં રાસ ગરબા કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, પિતાજીની બદલી થતાં સુમીએ નવીન શાળામાં દાખલ થતાં શું કરવું પડશે? તેનો જવાબ છે સુમીને નવા મિત્રો કરવા પડશે, શાળા અને વર્ગમાં નવો સંબંધ જોડવો પડશે, નવા વાતાવરણ પ્રમાણે ગોઠવવું પડશે. છઠ્ઠો પ્રશ્ન, તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે? તેનો જવાબ છે મારા ઘરમાં સૌથી વધુ મારા પપ્પા ભણ્યા છે. સાતમો પ્રશ્ન, તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણ્યું છે? તો મારા ઘરમાં સૌથી ઓછું મારા દાદા ભણ્યા છે. આઠમો પ્રશ્ન, તમે તમારા કુટુંબના વડીલોને કેવી રીતે બોલાવો છો? તેનો જવાબ છે હું મારા કુટુંબના વડીલોને માનથી બોલાવું છું. નવમો પ્રશ્ન, કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? તેનો જવાબ છે કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના, એકબીજાને મદદરૂપ થવાની ભાવના, વડીલોને માન સન્માન આપવાનું શીખવા મળે છે. દસમો પ્રશ્ન, સંયુક્ત કુટુંબ કોને કહેવાય? તેનો જવાબ છે જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેનો સાથે રહેતા હોય એવા કુટુંબને જ સંયુક્ત કુટુંબ કહેવાય છે. 11 પ્રશ્ન, વિભક્ત કુટુંબ કોને કહેવાય છે? તેનો જવાબ જે કુટુંબમાં પતિ પત્ની અને બાળકો જ રહેતા હોય તેવા કુટુંબને વિભક્ત કુટુંબ કહે છે. 12મો પ્રશ્ન, બાળ લગ્ન એટલે શું? તેનો જવાબ છે છોકરાની લગ્ન વય 21 વર્ષ કે છોકરીની લગ્ન વય 18 વર્ષ કે કાયદાકીય નક્કી કરવામાં આવે છે. આ વય પહેલાં જો લગ્ન થાય તો તેને બાળ લગ્ન કહેવાય, એટલે ઓછી ઉંમર હોય એથી. 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળશે તમને? તો ઘરમાં જો નાનું બાળક હોય તો આ પ્રમાણે ફેરફાર જોવા મળશે. પહેલું, ઘરના વડીલોને નાના બાળકની દેખભાળની જવાબદારી વધશે. બીજું, નાના બાળકોને સૂવા અને આરામ કરવા માટે ઘોડિયાની સગવડ કરવી પડશે અને તેના ઘરમાં મૂકવાની યોગ્ય જગ્યા પણ પસંદ કરવી પડશે. ત્રીજું, નાના બાળકોને રમવા માટે રમકડા લાવવા પડશે. ચોથું, તે ઊંઘતું હોય ત્યારે અવાજ ન થાય એનું ધ્યાન પણ રાખવું પડશે. બીજો પ્રશ્ન, કિરણની નાની બહેનનો જન્મ થયો છે. કિરણની મમ્મીને હવે કયા કામ વધશે? તેનો જવાબ છે કિરણ તેની નાની બહેનની સાથે કાલું બોલીને તેને હસાવશે. બહાર બીજા સાથે રમવા જવાને બદલે તેની નાની બહેન સાથે રમીને અને તેને રમાડીને દિવસ વિતાવશે. કિરણની મમ્મીને હવે તેની નાની પુત્રીને નવડાવવા ધોવડાવવાની, તેના કપડાં વારંવાર બદલાવાની, તેને સમયસર સુવડાવવાની તથા સ્તનપાન કરાવવાની જવાબદારી વધશે. આમ તેના લાલન પાલન અને દેખભાળ કરવામાં કામ વધશે. ત્રીજો પ્રશ્ન, દીપાલીના કાકાના દીકરાના લગ્ન થયા. હવે દીપાલીના ઘરમાં શું ફેરફાર થશે? તેનો જવાબ છે દીપાલીના કાકાના દીકરાના લગ્ન થવાથી દીપાલીના ઘરમાં એક નવા સભ્યનો ઉમેરો થયો છે. દીપાલીને નવી ભાભી મળી છે. ઘરના ઘણા કામમાં દીપાલીની નવી ભાભી મદદ કરશે. દીપાલીના કાકીને કામમાં રાહત મળશે. ચોથો પ્રશ્ન, દીકરી સાસરે જાય ત્યારે તેના પિતાના ઘરે કેવું પરિવર્તન થશે? તો જવાબ છે દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે પિતાના ઘરમાં બધાને તેની ખૂબ જ યાદ આવશે. તેમના ઘરનો એક સભ્ય ઓછો થશે. દીકરીની વિદાયથી તેના માતા પિતાને એકલતા લાગશે. તેના કરેલા કામની ખોટ ચાલશે. દીકરી કરતી હતી તે કામ હવે બીજાએ કે પિતાએ જાતે જ કરવા પડશે. 5મું, લગ્નમાં વર અને કન્યા કેવા કપડાં પહેરે છે? તેનો છે વર શેરવાની, ચૂડીદાર પાયજામો અને પાઘડી કે સાફો પહેરે છે, અથવા તે કોટ, પેન્ટ, શર્ટ, ટાઈ અને માથા ઉપર પાઘડી કે સાફો પહેરે છે. કન્યા પાનેતર, બ્લાઉઝ અને ચણિયો પહેરે છે અને માથા ઉપર મોડ નાખે છે. છઠ્ઠો પ્રશ્ન, તમે ગયેલ લગ્ન પ્રસંગમાં તમે શું જોયું?
તેનો જવાબ છે હું મારા કાકાના લગ્નમાં ગયો હતો, ત્યાં મેં આ મુજબના દ્રશ્યો જોયા. પેલું, લગ્ન માટે મંડપ બાંધવામાં આવ્યો હતો. બીજું, તેની વચ્ચે લગ્નની વિધિ માટે ચોરી બાંધવામાં આવેલી હતી. ત્રીજું, ચોરીની ચારેય બાજુએ મંડપમાં પાથરણા, ગાદલા અને ખુરશીઓની ગોઠવણ કરવામાં આવી હતી. ચોથું, મંડપની બાજુમાં ભોજ કક્ષ માટે એક બીજો મંડપ બાંધવામાં આવ્યો હતો. પાંચમું, લગ્નની વિધિ ચોરીમાં શરૂ કરવામાં આવી હતી. મહારાજ મંત્રો બોલી વિધિ કરાવતા હતા. છઠ્ઠું, બંને પક્ષની બહેનો લગ્ન ગીતો ગાતી હતી. સાતમું, લગ્ન પૂરા થતાં જ સગા સંબંધી કન્યાને ભેટ સોગાદ આપતા હતા. આઠમું, ભોજન કક્ષમાં મોટા ટેબલ પર રસોઈ ગોઠવેલી હતી. જમવા માટે ગોળ ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી. સાતમો પ્રશ્ન, કુટુંબમાં ફેરફારમાં કયા કારણો હોઈ શકે? તો જવાબ છે કુટુંબમાં ફેરફારના ઘણા બધા કારણો હોઈ શકે, જેમાં કેટલાક નીચે પ્રમાણે છે. પેલું, કુટુંબમાં કોઈ સભ્યને નવી નોકરી મળવાથી, કુટુંબથી છૂટા પડવાથી. બીજું, કુટુંબમાં કોઈ જવાબદારી સભ્યોનું એકાએક મૃત્યુ થવાથી. ત્રીજું, કુટુંબમાં આર્થિક સદ્ધરતા વધવાથી, તમામ સગવડતા વિશાળ ઘરમાં રહેવા જવાથી પણ. આઠમો પ્રશ્ન, તમારા પડોશમાં એવા કોઈ બાળકો છે કે જેમને શાળા છોડવી પડી હોય, અને શા માટે? તેનો જવાબ છે હા. મારા મોહલ્લાની બાજુમાં ગોપાલ નામનો એક છોકરો રહે છે. તેના પપ્પાના અવસાન પછી તેના ઘરનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા જવું પડ્યું, તેથી તેને અધવચ્ચેથી શાળા છોડવી પડી. એ જ રીતે આશા નામની છોકરી તેની મમ્મી પપ્પા મજૂરી કરવા જતા હોવાથી તેના નાના ભાઈને રાખવા માટે અધવચ્ચેથી જ શાળા છોડવી પડી. તફાવત આપો સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબમાં. પેલું, સંયુક્ત કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેન બધા સાથે રહે છે. જ્યારે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને બાળકો સાથે રહે છે. બીજું, સંયુક્ત કુટુંબમાં કામનો બોજો રહેતો નથી, જ્યારે વિભક્ત કુટુંબમાં કામનો બોજો વધે છે. ત્રીજું, સંયુક્ત કુટુંબમાં પત્ની નોકરી કરે તો મુશ્કેલ પડવાની નથી, બાળકોની સગવડતા સચવાય છે. જ્યારે વિભક્ત કુટુંબમાં પત્ની નોકરી કરે તો બાળકની સગવડતા સચવાતી નથી. ચોથું, સંયુક્ત કુટુંબમાં વૃદ્ધોનો નિભાવ થાય છે અને તેઓ નિરાધાર રહેતા નથી. જ્યારે વિભક્ત કુટુંબમાં વૃદ્ધોને એકલા અલગ રહેવું પડતું હોવાથી તેમને માટે મુશ્કેલ બને છે, તેઓ નિરાધાર બની જાય છે. તમારા વર્તમાન કુટુંબ વૃક્ષ નીચે દોરો. દાદાનું નામ, દાદીનું નામ, પછી પપ્પાનું નામ, મમ્મીનું નામ, કાકાનું નામ, કાકીનું નામ, પોતે જે હોય બેનનું નામ, પિતરાભાઈ પિતરાબેનનું નામ. આ એક કેવલનું કુટુંબ વૃક્ષ આપ્યું છે, બરાબર. એના આધારે ખાલી જગ્યા આવી છે. પેલું, પ્રેમશંકર અને સુનિલભાઈ અને નીરવભાઈના શું થાય? પપ્પા થાય. બીજું, કલ્પનાબેન એ કેવલના દાદી થાય. ત્રીજું, ઉષાબેન સગપણમાં પ્રિયાની કાકી થાય. ચોથું, રુચિકા અને પ્રેમશંકરનો ભાઈનો સંબંધ પોતરીને દાદાનો થશે. કેવલ નીરવભાઈના કાકા કહીને બોલાવશે. ત્યારબાદ પ્રશ્ન પહેલો છે, નીચેનામાંથી કઈ જોડીનો મારા કુટુંબમાં સમાવેશ થાય છે? તો છે મમ્મી ને પપ્પા. બીજું, તમારા દાદાના નાના ભાઈ તમારા પપ્પાને શું થાય? એ થાય એમના કાકા. ત્રીજું, તમારા નાના નાનીને એક પુત્ર અને 2 પુત્રી છે, તો તમારા મામાની બહેન તમારે શું થાય? તો એ થાય મમ્મી કે માસી. તો આ આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.